દ્વારકાધીશ આજે આપણે વાડી વિસ્તારમાંથી ભારતનો પહેલા નંબરનો ઝેરી સાપ એટલે કે સાયલેન્ટ કિલર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, જેને ગુજરાતી ભાષામાં કાળેતરો સાપ એટલે કે કોમન ક્રેત. મિત્રો, આ સાપ લગભગ રાત્રિના સમયે જ નીકળે છે અને આમાં ભારતનો પહેલા નંબરનો આ ઝેરી સાપ છે. આને નિશાચર પણ કહેવામાં આવે છે અને આજે આપણે જે વાડી વિસ્તારમાંથી આને પકડેલ છે. આ સાપ મિત્રો આમાં ખૂબ જ ઘાતક વેનમ આવે છે, જે આપણને કરડ્યા પછી અમુક વખતે શરીરમાં લોહી પણ આવતું નથી અને આ આપણને બાઇટ થાય એટલે કે કરડે એટલે તાત્કાલિક તમારે સીધી દવાખાનામાં એન્ટીવેનમની જરૂર પડે છે. જો તમારે બીજે ક્યાંય જાદુ કે મંત્રમાં ક્યાંય મિત્રો જવું ન જોઈએ, કારણ કે આ સાયલેન્ટ કિલર આને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ લગભગ રાત્રિના સમયે જ નીકળે છે. અને આ સાપની જો ઓળખાણની વાત કરીએ તો આની ઓળખાણમાં આ કાળા કલરનો હોય અથવા અમુક વખતે બ્રાઉન રંગનો, અને આના શરીરમાં સફેદ વ્હાઇટ કલરના આડા પટ્ટા જોવા મળે છે, જે આની મુખ્ય ઓળખાણ છે. આની જાતિનો બીજો સાપ એટલે કે જે વોલ્ફનેક આવે છે તે બિનઝેરી આવે છે, પરંતુ આ ભારતનો પહેલા નંબરનો ઝેરી સાપ આને ગણવામાં આવે છે. અને ખાસ મિત્રો, આ સાપને હલકામાં લેવો ન જોઈએ, કારણ કે આ સાપથી કરડવાથી ભારતમાં લગભગ આખા વર્ષમાં 20,000 લોકોના મોત થાય છે. તેમજ આ સાપનો મુખ્ય ખોરાક આપણે જોઈએ તો કોઈ બીજા નાના સાપ અથવા તેમજ ઉંદર અને મોનિટર લીધે એટલે કે ગરોડીને પણ ખાય છે. અને અત્યારે આ સાપ જોવા મળવાનું કારણ એમ છે કારણ કે નવેમ્બર ડિસેમ્બરના એન્ડમાં આનો મેટિંગ પીરિયડ ચાલુ હોય એટલે કે આનો પ્રજનન ગાળો ચાલુ હોય, એટલે અત્યારે આ સાપ જોવા મળે છે. જે નર સાપ હોય છે તે એકદમ બ્લેક કલરનો અને જે માદા સાપ હોય તે બ્રાઉન રંગની અને તેને પૂંછડીના ભાગમાં કાળો રંગ જોવા મળતો નથી, જે માદા સાપ હોય છે. આ એક નર પ્રજાતિનો સાપ છે જે અત્યારે આપણે રાત્રિના સમયે જ મુખ્યત્વે જોવા મળે છે. અને ખાસ આવા જીવજંતુને મારવાનું છે, કારણ કે આ ક્લાસ 1માં આવે ફોરેસ્ટના નિયમ પ્રમાણે, એટલે આને જો તમે મારો તો તમારા ઉપર કાયદેસર ગુનો નોંધાઈ શકે છે. અને આને મારવાથી તમારા ઉપર તમને જેલની સજા પણ થઈ શકે છે. તેથી જો તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સાપ નીકળે તો તમે ફોરેસ્ટ અધિકારી અથવા અમારા જેવા કોઈ સર્પ મિત્રોનો કોન્ટેક્ટ કરી અને આને રેસ્ક્યુ કરાવી શકો છો. હવે આપણે આને કુદરતી વાતાવરણમાં મૂકીએ, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા, તેને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે.